ગાયના છાણમાંથી અને ગૌમૂત્રથી તૈયાર કરવામાં આવેલ અગરબત્તી, કપૂર કે ધૂપ જેવી અનેક ચીજ વસ્તુઓ તો આપે જોઈ જ હશે, પરંતુ તેમાં પણ સમયની સાથે ધીરે ધીરે દરેક વસ્તુમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આજકાલ યુવતીઓ તેમાં ખાસ કરીને તેમના રૂપને નિખારવા માટે બજારમાં મળતા અમુક સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરી રહી છે, જે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે. એવા સમયે નિષ્ણાંતોના મતે આયુર્વેદિક પદ્ધતિ અથવા તો હોમ રેમેડીથી તૈયાર કરવામાં આવેલા શેમ્પૂ કે સાબુ મહિલાઓ હવે વધુ પ્રિફર કરી રહી છે. કયા પ્રકારની આ ચીજ વસ્તુઓ છે અને તે શેમાંથી તૈયાર કરવામાં આવી રહી છે, આવો જાણીએ. આજકાલની મહિલાઓને એક ભ્રમ છે અને તે એ છે કે સાબુ અને શેમ્પૂ કે જે ફીણ વધુ આપે છે તે સારા હોય છે, પરંતુ ધ્યાન દોરી દઈએ કે વધુ ફીણ આપતી આ પ્રોડક્ટમાં કાસ્ટિક વધુ હોય છે. વ્યાપારિક દ્રષ્ટિકોણથી તેની માંગ રહેતી હોય છે, પરંતુ આ સાબુ ત્વચા અને વાળ માટે અત્યંત હાનિકારક હોય છે અને તેનો અનુભવ હવે ઘણી મહિલાઓ કરી પણ રહી છે, જેથી સોશિયલ મીડિયા થકી ટ્રેન્ડમાં આવેલા આયુર્વેદિક સાબુ અને શેમ્પૂ તેઓ ખાસ પસંદ કરી રહી છે અને તેમાં પણ ગૌમૂત્રથી તૈયાર કરવામાં આવેલા શેમ્પૂ અને સાબુની ડિમાન્ડ તો ખૂબ જ વધી છે. સમર્પણ હર્ષલાદને રિપ્રેઝેન્ટ કરું છું. સમર્પણ હર્ષલાદ છે એ ગીર ગાયના અને નંદીના ગૌમૂત્રમાંથી આયુર્વેદિક કોસ્મેટિક, ન્યુટ્રાસ્યુટિકલ અને ડેરી પ્રોડક્ટ બનાવે છે. આજકાલ જે ટ્રેન્ડ છે, જે ગૌ આધારિત ખેતીથી લોકો શાકભાજી, ફળો અને અનાજની જે ખેતી કરે છે, એ જ રીતે અમે લાવ્યા છીએ કે ગાયના અને નંદીના ગૌમૂત્રમાંથી કોસ્મેટિક વસ્તુ અમે બનાવીએ છીએ. જેમ કે સાબુ, તો બે પ્રકારના સાબુ છે, ગ્લિસરીન અને ગૌમૂત્રનો. પછી એક સાબુ છે કેલેન્ડ્યુલાર ગ્લિસરીન અને ગૌમૂત્રનો, જે સલ્ફેટ ફ્રી છે, પેરાબિન ફ્રી છે, જે આપણા હાર્મોન્સ અને સ્કિનને કોઈ નુકસાનકારક નથી. એવી જ રીતે અમે ગાયના ગૌમૂત્રમાંથી ઓનિયન શેમ્પુ બનાવીએ છીએ, રાઈસ શેમ્પુ બનાવીએ છીએ, જે સલ્ફેટ ફ્રી છે, પેરાબિન ફ્રી છે. શાવર જેલ છે, બોડી વોશ છે, ફોમિંગ ફેસ વોશ છે, એ બધી વસ્તુ અમે બનાવીએ છીએ. અને લોકો આ તરફ બી વળ્યા છે. ધીમે ધીમે જે આડઅસર થાય છે કેમિકલ વાળી વસ્તુથી, એ વાપરતા બંધ કરી અને ગાય આધારિત પ્રોડક્ટ જે બને છે એ લોકો વાપરતા થયા છે અને આમાં અવેરનેસ ધીમે ધીમે આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી અમે આ પ્રોડક્ટ બનાવીએ છીએ અને સેલ કરીએ છીએ. શરૂઆત કરી હતી ત્યારે લોકો દૂર ભાગતા, ભાઈ ગૌમૂત્રમાંથી વસ્તુ એટલે આમાં ગૌમૂત્રની સ્મેલ આવતી હશે, ગૌમૂત્રની વાસ આવે, એવું નથી કરવું. પણ અમે જે આખી સીઝન બનાવીએ છીએ, અમે ગાયના ગૌમૂત્રને ફ્રીઝ પદ્ધતિથી પાવડરમાં ફેરવીએ છીએ, પછી એમને સિરમમાં ફેરવીએ છીએ અને પછી આની અંદર એનો યુઝ કરીએ છીએ. એટલે આમાંથી ગૌમૂત્રની સ્મેલ નથી આવતી, અમે રિમૂવ કરી નાખીએ છીએ. એકદમ ફ્રેન્કલી અને લોકો વાપરી શકે એ રીતનું અમે આખું બનાવેલું છે. જે અધર પ્રોડક્ટ જે છે એ કેમિકલથી બને છે, એ એકદમ નજીવી કિંમત સસ્તામાં બની જતી હોય છે. અમારા જે રેટ છે એની કમ્પેરિઝનમાં ઘણા સારા છે. અમારી જે વસ્તુ છે એ 99 રૂપિયાથી લઈ 125 થી લઈને 350 સુધીના શેમ્પુ છે. આપે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલા વિવિધ સાબુ વિશે તો ચોક્કસથી સાંભળ્યું હશે, પરંતુ આજે વાત કરવી છે ગૌમૂત્રથી તૈયાર કરવામાં આવી રહેલા એવા સાબુ અને શેમ્પૂની કે જેની ડિમાન્ડ હવે ધીરે ધીરે વધી રહી છે. હવે મહિલાઓ માત્ર આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર થયેલી જ ચીજ વસ્તુઓ નહીં, પરંતુ ગૌમૂત્ર અને અન્ય પ્રાકૃતિક ચીજ વસ્તુઓથી તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટની પણ માંગ વધુ કરી રહી છે, જેને લઈને ઘર બેઠા જ લોકો અવનવા પ્રયોગો પણ કરી રહ્યા છે. સુરતની એક ગૌશાળા કે જ્યાં ગાય આધારિત ખેતીથી તૈયાર થયેલા શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે, ત્યાં ગૌમૂત્રયુક્ત સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ અને શાવર જેલ મહિલાઓ લેતી જોવા મળી. જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગૌમૂત્રને કારણે આ સાબુ તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય છે. તેનાથી સ્કિનની દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે અને તેને લઈને તૈયાર કરવામાં આવેલી પ્રોસેસને કારણે ગૌમૂત્રની દુર્ગંધ પણ આવતી નથી અને મહિલાઓને તે વધુ પ્રિફર થઈ રહ્યા છે. નામ જયશ્રી બુંદેલા, મારી એજ 54 અને હું સાબુ છે એ યુઝ કરું છું. ગૌ પ્રોડક્ટ છે અને ગૌ આધારિત છે. ગૌમૂત્ર અને એનું છે, બહુ સારી છે. એકચ્યુઅલી બહારની જે બધી વાપરીએ છીએ એના કરતા હર્બલ છે, ગૌને આધારિત છે. લોકોને એક ગ્રંથિ છે કે આમાંથી એક સ્મેલ આવે કે એવું આવે, પણ આમાં એવું કંઈ નથી અને સ્કિન માટે બહુ સારી છે અને મને ઘણો ફાયદો થયો છે. મને તો મારી સેન્સિટિવ છે સ્કિન એકદમ, પણ મને આનાથી ઘણો ફરક છે. 2 વર્ષથી હું યુઝ કરું છું. હવે મને બહારના કોઈ બી સોપ માફક નથી આવતા.